નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરોના પીપીઓને લઈને આજરોજ તારીખ 13/9/2025ના રોજ બપોરે 5:30 થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું જાહેરાત થઈ છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને અન્ય થોડીક વાતો બીજી પણ કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો શરૂ કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે ગુરુવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે 8મા પગાર પંચની રચના કરવામાં આવશે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે। તો ખાસ વાત એ છે કે આ જાહેરાત બજેટ 2025ના થોડા દિવસો પહેલા આવી છે, જેનાથી કર્મચારીઓનો ઉત્સાહ વધુ વધ્યો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે। તો આ કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોના પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરશે। તો તે મોંઘવારી ભથ્થા અને અન્ય સુવિધાઓમાં સુધારો કરવા માટે સૂચનો આપશે અને કમિશન ફુગાવાના પ્રભાવને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની આવકને સંતુલિત કરવા માટે સરકારને તેની ભલામણો આપશે। ત્યારબાદ જોઈએ તો પગાર કેટલો વધી શકે છે તેના વિશે। જોકે સરકારે હજુ સુધી પગાર વધારા માટે કોઈ નિશ્ચિત આંકડાની જાહેરાત કરી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000થી વધીને ₹51,480 થઈ શકે છે, એટલે કે કર્મચારીઓના ખિસ્સામાં મોટો વધારો જોવા મળી શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારનો ગુણક છે જેના દ્વારા પગાર અને પેન્શનની ગણતરી કરવામાં આવે છે। તો ફુગાવો સરકારની તિજોરીની સ્થિતિ અને કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે અને આ આધારે પગાર કેટલો વધારવો તે નક્કી કરવામાં આવે છે મિત્રો। તો ખાસ કરીને વાત કરી તેમ ફિટમેન્ટ ફેક્ટરને આધારે નવો પગાર અને પેન્શન નક્કી થતો હોય છે। તો ફિટમેન્ટ ફેક્ટર જે હાલનો લઘુત્તમ પગાર હોય તેને ગુણાકાર કરીને નવો પગાર છે તે મેળવવામાં આવતો હોય છે અને એ બાબતે ફુગાવો સરકારી તિજોરીની સ્થિતિ અને કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે અને આ આધારે પગારમાં કેટલો વધારો કરવો તે નક્કી કરવામાં આવતું હોય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ લાભ કોને મળવાનો છે। તો આ નિર્ણયની સીધી અસર લાખો લોકોને થશે। તો લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને જે પેન્શનરો હોય જે 65 લાખની સંખ્યા છે તે આ તમામને 8મા પગાર પંચનો લાભ છે તે મળવાપાત્ર થતો હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો 8મું પગાર પંચ લાગુ ક્યારે થશે। તો અહેવાલો અનુસાર 8મું પગાર પંચ 2026 સુધીમાં રચાશે અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે, એટલે કે કર્મચારીઓને તે દિવસથી જ નવા પગારનો લાભ મળવાનું શરૂ થશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો પગાર પંચનું કામ શું છે। તો સરકાર દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે અને આ પગાર પંચ સરકારી કર્મચારીઓના ભથ્થા, પગાર અને પેન્શન તેમજ બોનસની સમીક્ષા કરે છે। તો આ પંચ ફુગાવાના દર, દેશની આર્થિક સ્થિતિ અને સરકારી ખર્ચને ધ્યાનમાં રાખીને પોતાની ભલામણો છે તે રજૂ કરે છે મિત્રો। તો પગાર પંચનું કામ શું હોય તેની વાત કરી તો સરકાર છે તે દર 10 વર્ષે એક નવા પગાર પંચની રચના કરતી હોય છે અને આ માટે સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શન તેમજ બોનસની સમીક્ષા કરવામાં આવતી હોય છે। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો અગાઉ પણ પગાર પંચની રચના કરવામાં આવી છે। તો 1946થી 7 પગાર પંચની રચના કરવામાં આવી છે। તો 7મા પગાર પંચની ભલામણો 2016થી લાગુ કરવામાં આવી છે અને અત્યાર સુધી કર્મચારીઓને તેના આધારે પગાર મળી રહ્યો છે। તો હવે મોદી સરકારનું આ પગલું ફરી એકવાર 10 વર્ષના અંતરાલના ચક્રને આગળ ધપાવી રહ્યું છે। તો આ સમાચાર સરકારી કર્મચારીઓ
અને પેન્શનરો માટે મોટી રાહત અને આશાથી ભરપૂર છે. તો 8મા પગાર પંચથી કરોડો લોકોની આવકમાં વધારો થશે, જેનાથી તેમના જીવન ધોરણમાં સુધારો થશે. તો હવે બધાની નજર કમિશનની ભલામણો પર ટકેલી છે કે સામાન્ય માણસના ખિસ્સા પર તેની કેટલી અસર પડશે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.